કેમ છે ફાઈ? લે આવી એમ ને ફાઈબાની ઘરે. મારે તો નતો પણ પછી પપ્પાએ પરાણે મોકલી તો આવી ગઈ. હા એ તમારા ભાઈના કારણે તો સંબંધો ટકેલા છે, બાકી તારી મમ્મી તો અરે આવા બેટા તું ફ્રેશ થઈ જાવ, તારા માટે ચા મૂકી દઉં હે ને. હા શું કે બેટા ચા ભાઈ બી ચાલી જાય એવી છે ફાઈબા. કેમ તારા મમ્મી જેવી નથી બની? હા એ તો મમ્મી જેવી તો નો ખાન પણ તો જેને જેટલું આવડતું હોય એટલું બનાવી શકે હે ને, ચાલી જશે. પણ ફાઈબા તને તાર માં ચા બનાવી નહીં આપે? હું શું કહેતી હતી, લગ્નનું હવે કંઈક વિચારીએ. લે ફાઈબા તમે પાછા લગ્ન કરવાનું વિચારો છો? અરે મને તો શું વાંધો છે, પણ પેલા ફુવારે તો વાત કરી કે બીજા લગ્ન. તારા લગ્નની વાત કરું છું બેટા. લે પણ એના માટે તમારા મમ્મી પપ્પા નથી કોઈ. તમે ચિંતા કરો, મને ઈ વિચારશે. ચિલ કરો ફાઈબા. હાલો આવજો ફાઈબા, હું પાછી આવીશ ને. હા અને હાલે બેટા સગુન ના કહેવાય, ફઈબાન કરે આવી છો, ખાલી હાથ થોડી જાવ તો. લે 100 રૂપિયા છે. મારા પપ્પા તો તમને 1100 રૂપિયા આપે તોય તમને ઓછા લાગે છે. ઓલો તમે શું કહેતા હોય, લગન પછી તો મારો ભાઈ સાવ કંજૂસ થઈ ગયો છે, લગન પહેલા આવો નહોતો. પણ કાંઈ વાંધો નહીં, હવે હું તો નાની કેવું ને હાલશે. મારે આશીર્વાદ કહેવાય ને તમારે તો આવજો ભાઈ. હા આવજે બેટા આવજે.